અત્યારે આપણી પાસે કંઈ નથી, તમારી પાસે પણ કંઈ નથી, પણ હું વાત કરું કે મારી પાસે એક લીંબુ છે, પીળા કલરનું લીંબુ છે. આટલું મોટું લીંબુ છે, આટલું બધું સુંદર છે કે એને હું ચાકુ લઈને કાપું એ લીંબુને. લીંબુના 2 ફાડા થયા છે. આટલું બધું પીળા કલરનું છે, આટલું બધું આમ ખાટું છે. એને હું આમ ઉપર લઈ અને આમ સેજ દબાવું અને એમાંથી 2 બુંદો પડે મારી જીભ ઉપર. આમ ખાટા ખાટા લાગે એવું વર્ણન કરું, તમારા મુખમાં પાણી આવી જાય ને તમને ખાટો ખાટો અનુભવ પણ થાય. જેમ રસગુલ્લાની વાત કરો, ગુલાબજાંબુની વાત કરો, બધી હવે બોલમાં મોઢામાં પાણી આવે એમ ખાલી વાતથી પાણી આવે ને, એમ જ એ મનોમય શરીર જે તૈયાર કરવામાં આવે એને માનસિક તૃપ્તિ આપવામાં આવે. અમુક લોકોને તમે જોવ તો એ તૃપ્ત થઈ જાવ, તમારે જમવું ન પડે, જોવાથી તૃપ્તિ મળી જાય. તમે IPL ની મેચ જોતા હોય ત્યારે ભૂખ કેમ નથી લાગતી? તમે ખોરાક અહીંયાથી લ્યો છો. તમે કથા સાંભળતા હોય ત્યારે તમને ભૂખ કેમ નથી? તમે ખોરાક અહીંયાથી લ્યો છો. તમને સારા વિચારો પ્રાપ્ત થતા હોય ત્યારે તમે ખોરાક અહીંયાથી લ્યો છો. એટલે લોકો જેલમાં થાકી જાય, એને વિચારો જ ક્યાંયથી ન મળે. ખોરાક અનેક જગ્યાએથી લઈ શકાય. રસોઈ બનાવવા વાળો બહુ જમી ન શકે, ખોરાક અહીંયાથી લે છે. આહાર લેવાના સ્થાનો છે.